જો તમારો લાડકવો દીકરો બજરંગી ભાઈજાન એટલે કે સલમાન ખાનનો દીવાનો હોય તો જરા ચેતજો, કારણ કે તે પણ ક્યાંક સલ્લુને મળવા ઘર છોડી મુંબઈ તરફની કૂચ ન કરે. અહેવાલમાં તો કિશોરો ઘરે પરત ફરી ગયા, પરંતુ તમારો લાડલો કદાચ ઘરે પણ ન ફરે. મૂળ હરિયાણાના દોલતપુરા ગામે રહેતા 16 વર્ષીય કુલદીપ અને 13 વર્ષના હરપાલ નામના બે કિશોરોને માથે ફિલ્મ કલાકાર દબંગ સલમાન ખાન અને ગોવિંદાનો એવો તે ભૂત સવાર થયો કે આ બંને કિશોરો પોતાના પરિવારની આંખોમાં ધૂળ નાખી મુંબઈ જવા નીકળી ગયા હતા. મુંબઈ તરફ જતી ગોલ્ડન ટેમ્પલ એક્સ ટ્રેનના જનરલ કોચમાં સવાર થઈ મુંબઈ તરફ જવા રવાના થઈ ગયા. બંને કિશોરોએ હરિયાણાથી રતલામ સુધીની મુસાફરી તો સર કરી, પરંતુ જ્યારે ગોધરા રેલવે સ્ટેશન ગાડી થોભી ત્યારે આ બંને કિશોરો ગોધરા રેલવે પોલીસની નજરમાં આવી ગયા. ફરજ પરના પોલીસ જવાનો આ બંને કિશોરોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી તેઓને રેલવે પોલીસ મથક લાવી તેઓની યુક્તિપૂર્વક વધુ પૂછપરછ કરી હતી, જેમાં તેઓ મુંબઈ ફિલ્મી કલાકારના સલમાન ખાન અને ગોવિંદાને મળવા માટે જઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું. અને આ વાતની જાણ અમે અમારા પરિવારથી છુપાવીને ઘરેથી નીકળી આવ્યા છે તેમ જણાવ્યું હતું. રેલવે પોલીસે સમગ્ર હકીકતના આધારે કિશોરોના પરિવારજનોના સગડ મેળવી બંને કિશોરોને ગોધરા બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા હતા અને તેઓના પરિવારજનોને જાણ કરી હતી, જેથી બંને કિશોરોના પરિવારજનો ગોધરા આવી પહોંચ્યા હતા અને હેમખેમ પોતાના બાળકોને લઈ હરિયાણા પરત ફર્યા હતા. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના પાછળના જનરલ કોચની અંદર મુસાફરી કરેલ બાળકો જે ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર મળી આવેલ, જેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા આ બંને બાળકોને અમારા પોલીસ સ્ટાફના માણસોએ એ અમે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને તેઓને ખૂબ જ વિશ્વાસમાં લઈ અને યુક્તિપૂર્વકથી તેઓની પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે અમો હરિયાણાથી કોઈને ઘરેથી કહ્યા વગર અમો બોમ્બે જવા નીકળેલ. અમો મુંબઈ અંદર રહેતા સલમાન ખાન તથા ગોવિંદાને મળવા માટે જઈએ છીએ એવી હકીકત એમને આપેલી. ઓબ્ઝર્વેશન હોમ ગોધરા ખાતે મૂકી આવેલ અને આજરોજ તેમના વાલી વારસદારોને અમોએ જાણ કરેલ અને તેઓ પણ અહીંયા આવી અને ગોધરા ખાતે આવેલ, જે તેઓને હેમખેર સોંપેલ છે. ઉલ્લેખનીય આ મામલામાં તો ગોધરા રેલવે પોલીસે સમય સૂચકતા દાખવી બંને કિશોરોને મુંબઈ જતા અટકાવી હેમખેમ ઘરે પહોંચાડી દીધા, પરંતુ જો આ કિશોરો મુંબઈ પહોંચી મુંબઈની માયાનગરીના અંધકારમાં ગળકાવ થઈ ગયા હોત તો કદાચ પરિવારને પોતાના વહાલસિયા દીકરા માટે વલખા મારવાનો વારો આવત. આ અહેવાલ એ માતા પિતા માટે લાલ બત્તી સમાન છે, જેના લાડલા સલ્લુની સ્ટાઇલમાં તાળાબોળ રહે છે અને સલ્લુને મળવા પર ઘર છોડી મુંબઈ ભાગવાની ફિરાકમાં હોય છે. હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.